અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ચોરી કૌભાંડનો પર્દાફાશ કરી અંસાર માર્કેટ પિરામણ રોડ પર આવેલ મંદિર નજીકની જાળીઓમાંથી 680 કિલો શીશાનો જથ્થો ઝડપી પાડ્યો. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે અંસાર માર્કેટ નજીક આવેલ પિરામણ ગામ જવાના રોડ પર મંદિર નજીક જાળી ઝાખરમાં બે સમયે શીશાનો જથ્થો સંતાડી રાખ્યો છે. પોલીસે સ્થળ તપાસ કરતા 2 ફૂટ લાંબી અને 5 ઇંચ પહોળાઈ ધરાવતી શીશાની 31 નંગ પ્લેટો મળી આવી હતી અને પોલીસે સ્થળ પરથી અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી અને ઇમરાન અકબર મુનશીની પૂછપરછ કરતા આ શીશુ 25 દિવસ પહેલા અંકલેશ્વર મામલતદાર કચેરીમાં પાર્ક કરેલા આઈસર ટેમ્પોમાં ભરેલ શીશાનો જથ્થો હતો, જેમાંથી કેટલોક જથ્થો ચોરી કરી ભરી લાવી સંતાડી રાખ્યો હતો, જ્યારે બીજો મુદ્દામાલ ઓગાળીને અંસાર માર્કેટમાં બિલાલ અહેમદ શાહને આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આ ઘટનામાં પોલીસે અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી, ઇમરાન અકબર મુનશી, બિલાલ અહેમદ શાહને ઝડપી પાડી ₹4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી.